મિત્રો એક સબસ્ક્રાઇબરની કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીની રસોઈ અને તમારા મમ્મીનું કામ બતાવો. તો ગાઈસ આ બ્લોગ છે મમ્મીનો અને આજ મમ્મી રસોઈ કરે અને મમ્મી કામ કરે તેનો બ્લોગ આજ નાખીશ. મમ્મી અત્યારે કરે રસોઈ. જો ભાઈ હું રસોઈમાં બનાવો મમ્મી. જય માતા, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય આદિ દેત્રોજા. અને મિત્રો એક સબસ્ક્રાઇબરની કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીની રસોઈ અને તમારા મમ્મીનું કામ બતાવો. તો ગાઈસ આ બ્લોગ છે મમ્મીનો અને આજ મમ્મી રસોઈ કરે અને મમ્મી કામ કરે તેનો બ્લોગ આજ નાખીશ. તો ભાઈ અત્યારે તો મમ્મી જો ભાઈ રાતે અમેથી કામેથી અત્યારે આવ્યા છીએ અને મમ્મી અત્યારે કરે રસોઈ. જો ભાઈ હું રસોઈમાં બનાવો મમ્મી? રસોઈમાં રીંગણાનું શાક અને રોટલી. રીંગણાનું શાક રોટલી બનાવો? હા, રીંગણાનું શાક. હા, રીંગણાનું શાક. જો મિત્રો રીંગણાનું શાક બને અને રોટલી. રીંગણાનું શાક ખાવું તો બહુ મજા આવે. ઠંડીની મોસમ છે ને એટલે. તો એક સબસ્ક્રાઇબરની કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીનું કામ બતાવો અને તમારા મમ્મીની રસોઈ બતાવો. આ અમારી રસોઈ છે જો દેશી રસોઈ અમારી. દેશી જોઈ લે ભાઈ. રોટલી માથે જરા જરા ઓલી સોપડવાનું અને આપણે દેશી રોટલી મોટી હોય. જો મમ્મી રોટલી બનાવે. આમાં નાની ન હોય. હા મોટી હોય. જો ભાઈ રોટલો હોય એમાં રોટલો. અને રોટલી બનાવું અને રીંગણાનું શાક. કેમ કે વરસાદ જેવો મોસમ છે ને રીંગણાનું શાક સારું લાગે. હા થઈ ગઈ તૈયાર રોટલી. અને જો અત્યારે અમે બકાલું લઈ આવ્યા છીએ, બટેટા, ટમેટા, રીંગણા અને અહીંયા પડ્યો જો હરખવો ભાઈ. અત્યારે ભગવાનને અગરબત્તી કરી મેં. જો અહીંયા લક્ષ્મીમાં ગણેશ ભગવાન ના દ્વારકાથી લીધેલી દ્વારકાધીશની મૂર્તિ જો ભાઈ. તો તમે મમ્મી સબસ્ક્રાઈબરને શું કહેશો? આપણા સબસ્ક્રાઈબરને કે મારી રસોઈ ગમી હોય તો લાઈક કરજો, ચેનલને સપોર્ટ દેજો અમારી ચેનલને. અને અમારી રસોઈ ગમી હોય દેશી તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. હા કરી દેજો. મમ્મી નથી આવડતું ભાઈ હજી. મમ્મી ઓછું ભણેલા એટલે. આ જો રોટલી બનાવે છે. હું થયું? એટલે આવું ફૂલડું આમ આખામાં બાંધવાનું હતું. કેવું? આવું જો ભાઈ ગિફ્ટ સરપ્રાઈઝ ગિફ્ટ. કોની માટે છે તમે ગેસ કરી લીજો ભાઈ. કોની માટે છે કેવું નથી, ગેસ કરી લો હાલો. અને જો ભાઈ કેવા ચશ્મા લાગે છે. ચશ્મા કેવા લાગે ભાઈ? સારા લાગે ખરાબ લાગે કોમેન્ટ કરજો. મને તો સારા લાગે. તમે જાઓ. દિવ્યેશ કૃષિ અત્યારે નાવા વાળ કપાઈને આવ્યો છે. મમ્મી રસોઈ બની ગઈ? અમે કારખાનેથી વિયેવા છે અને પપ્પા બેઠા ખાવા માટે. જો ભાઈ રીંગણાનું શાક અને રોટલી. આખા રીંગણાનું શાક. જો આખા રીંગણા નહીં ખાધું. કેમ નથી ખાધું? અમે ગયા હતા જમવા. ક્યાં? વાહ, અમારા જેઠના ઘરે. શેઠના ઘરે? મોટા ભાઈના ઘરે. મોટા ભાઈના ઘરે. હું લેતા. ઉજવણું ઉજવણું હતું ને. શેનું ઉજવણું? જીયા બાવતીનું તો અમે ભાભીને કામ કરવા ગયા હતા તો હારે જમી લીધું. ઠીક. સાહિલના ઘરના ને હતું ને? હા. તો મિત્રો અત્યારે જમવા માટે બેસી છીએ, પછી જમીને તમને મળું. મિત્રો આજે બનાવ્યો તો નાનો અમથો બ્લોગ. તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળી આવી જતી નવા બ્લોગમાં. બાય બાય.